સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે। સુરતના પાંડેસરામાં યુવકની હત્યા થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 10,000 માટે વિશાલ ગર્ગ નામના યુવકની હત્યા કરવામાં આવી। વિશાલ ગર્ગ નામના યુવકને મોતને ઘાટ ઉતારાયો। કેટરર્સનું કામ કરતા વિશાલ ગર્ગની લાકડાના ફટકા મારીને હત્યા કરાઈ। તો કેટરર્સનું કામ કરતા વિશાલ ગર્ગ નામના યુવકને મોતને ઘાટ ઉતારાયો છે અને માત્ર ને માત્ર 10,000 રૂપિયાની લેતી દેતીને લઈને આ હત્યા કરવામાં આવી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। અમારા સંવાદદાતા ધનરાજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ધનરાજ, એક યુવકની હત્યા કરવામાં આવી છે, શું કારણ? જી બિલકુલ, જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ પાંડેસરા વિસ્તારમાં માત્ર 10,000 રૂપિયાની લેતી દેતીને લઈને ઘાતી હત્યા કરવામાં આવી હતી। ત્યારે હત્યાની ઘટના બનતાની સાથે જ પાંડેસરા પોલીસ છે દોડતી થઈ ગઈ હતી। માહિતી મળી રહી છે તે મુજબ કેટરર્સનું કામ કરતા વિશાલ ગર્ગની લાકડાના ફટકા વડે માર મારીને હત્યા કરવામાં આવી હતી। ત્યારે આ બાબતે પોલીસે તપાસના ધમધમાટ શરૂ કરીને કુલ 3 જેટલા આરોપીઓ છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે માટે પ્રાયોગિક પુરાવા પણ એકત્રિત કર્યા હતા અને લાશનું પંચનામું પણ કર્યું હતું। 3 હત્યારાઓ છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ સૌથી મોટી બાબત એ છે કે માત્ર 10,000 રૂપિયાની લેતી દેતીને લઈને આ 3 શખ્સો છે એ વિશાલ ગર્ગ નામના વ્યક્તિ ઉપર તૂટી પડ્યા હતા અને તેને મારવામાં આવ્યો હતો। રૂપિયાની લેતી દેતીને લઈને આ સમગ્ર ઘટના બની છે। ત્યારે પાંડેસરા પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર ધનરાજ જાણકારી આપવા માટે।